રાજ્યપાલ તેમજ મંત્રી જીતુ વાઘાણી પહોંચ્યા વડગામના ભૂખલા ખાતે બનાસ ડેરી અને સુઝુકી દ્વારા તૈયાર કરેલી બનાસ સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કૃષિ પશુપાલન મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ। આચાર્ય દેવવ્રતના જન્મદિવસ નિમિત્તે બાળકોને ચોકલેટ અને ચોપડા વિતરણ કરાયા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન। પ્રથમ પ્લાન્ટ ડીસાના દામા ખાતે નાખવામાં આવ્યો છે। આજે વડગામના ભૂખલા ગામમાં રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન ગોબર ખેડૂત પાસેથી વેસ્ટ નહીં વેલ્થ છે। આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી। બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનો પ્લાન્ટ નાખ્યો, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે। આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી, તેવો એક આ પ્લાન્ટ કર્યો છે। વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે। સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે, તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે। માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે। હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક આ નવી ક્રાંતિ કરી છે, બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે। દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે, અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। ઠાકોર સમાજના બંધારણ બાદ રબારી સમાજ પણ સામાજિક બંધારણ માટે ગામડાથી તાલુકા લેવલ સુધી સામાજિક મિટિંગ કરી રહ્યો છે। ધાનેરાના એમએલએ માવજીભાઈ દેસાઈ, ડીસા પૂર્વ એમએલએ ગોવાભાઈ દેસાઈ સમાજના અન્ય આગેવાનો સમાજના તમામ ગામડામાં જઈ સામાજિક મિટિંગ કરી સામાજિક સુધારણાના તમામ મુદ્દાઓની ચર્ચાઓ કરી રહ્યા છે। સામાજિક બંધારણ થકી સામાજિક સંરચના થશે, સમાજમાં શિક્ષણનો વ્યાપ છે, સમાજો આર્થિક રીતે મજબૂત બનશે। વાત સમજાવી સમાજ સંગઠિત કઈ રીતે બને એ રબારી સમાજનું આનું ઉદાહરણ છે। તમામ આગેવાનો ચિંતિત છે અને ઘણા સમયથી મનોમંથન, જેમ સમુદ્ર મંથન કરી અને અમૃત કાઢવાનું હતું એમ મંથન કરીને એવું બંધારણ આપવાનું છે કે આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે 100 વર્ષ સુધી કોઈ સુધારા વધારા ન કરવા પડે। એક તો ખાસ મુદ્દો એ છે કે સમાજ બિલકુલ વ્યસનમાંથી, દેખાદેખી, ફેશન, વધારાના લગ્નના ખર્ચા, મંડપના ખર્ચાઓમાંથી સમાજ આર્થિક રીતે સદ્ધર થાય અને ખોટા ખર્ચાઓમાંથી સમાજ નીકળે એના માટેનું સતત ચિંતન થઈ રહ્યું છે। દરેક વિસ્તારમાંથી, દરેક ગોળ વાઇઝ દરેકના અલગ અલગ રિવાજો હોય છે, એ બધી પરંપરાઓમાંથી સુધારા વધારા કરવા માટેના બધાના સૂચનો લઈ અને એવું મજબૂત બંધારણ આપશું કે સમગ્ર ગુજરાત અને દેશ નોંધ લે। વાવ-થરાદ જિલ્લા પોલીસ આયોજિત યંગ વાવ-થરાદ ફિટ વાવ-થરાદ માટેની દોડ લગાવી રન ફોર ધી નેશનમાં જોડાઈ થરાદના માર્ગે એકતાની દોડ લગાવી। થરાદ દૂધ શીત કેન્દ્રથી 4 રસ્તા સુધી એકતાની દોડ લાગી। પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે એકતા બતાવવા માટે એકતાની દોડ લગાવી। 77માં પ્રજાસત્તાક દિન રાજ્યકક્ષાની ઉજવણી વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે કરવામાં આવી છે। રાજ્યના મંત્રી, પોલીસ પરિવાર સહિત નાગરિકો એકતાની દોડમાં જોડાયા હતા। પાટણ ખાતે તાજેતરમાં ડીજે સાઉન્ડ સામે સંકળાયેલા સંચાલકોની એક અગત્યની બેઠક યોજાઈ। બેઠકમાં સામાજિક સુધારણા નામે ડીજે બંધ કરવા લેવાયેલો નિર્ણય સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાઉન્ડ માલિકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્ણય પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો છે, તેને કારણે હજારો પરિવારો રોજીરોટી સંકટમાં મુકાય છે। ઉપરાંતમાં ઉપસ્થિત વક્તાઓએ આકરા પ્રહાર કરતા જણાવ્યું, ઠાકોર સમાજના હિતમાં નામે ડીજે પર પ્રતિબંધ લાદવો એ માત્ર રાજકીય સ્ટન્ટ છે। તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું 5,000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ વ્યક્તિ દેવાદાર બની જાય? હવે આપણે આ ડીજે તો બંધ કરાય ને, આ સંસદ સભ્યને
ધારાસભ્યએ ને વિદેશ મંત્રીએ ને આ બધું બંધ તો કરાયું, પણ હવે આપણે એને નમ્ર વિનંતી એ કરવાની છે કે ઘેર ઘેર ફરી અને ફરાજીને દારૂ બંધ કરાવો. હે? એ અમારી ખૂબ નમ્ર વિનંતી છે. જેમ કે દારૂ પીવે એના બાળકને કપડું પહેરવા નથી, તો પહેલું તો એ બાળકને તમે કપડા હાલવા આવશે. જેમ કે ઘણા નામની જગ્યાએ જોવો છો આ દારૂ પીતા તો આખી હોત મને લુગડું પહેરવા હોતું નથી. તો જે એ નથી બંધ કરાયું અને આ જો આટલું બધું વાંચ્યું અને કર્યું, તો તમારે આ દારૂ તો બંધ કરાવવો કે નહીં? હે? તો આ હવે ફેસ મીટિંગ કરી અને ઘેર ઘેર ફરી અને આ તમે દારૂ બંધ કરાવો, એટલી આપણી નમ્ર વિનંતી. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની એકતા અસ્મિતાના પ્રતીક સમાન ભવાની ધામ નિર્માણ માટે સંકલ્પ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ સાથે યોજાઈ. યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રાએ સંખ્યાબળથી દ્રષ્ટિએ નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. 1008 ગાડીઓના લક્ષ્યાંક સાથે 2000થી વધુ વાહનોના કાફલા હાઈવે પર કેસરીયો માહોલ સર્જાયો. ભવાનીધામ સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન ખેરાલુના મલેકપુર ખાતે આવેલા રામદેવપીર મંદિરના નેજુ ચડાવી યાત્રાનું સાંસદ ભરતસિંહ ડાભી, ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરે પ્રસ્થાન કરાવ્યું. અંબાજી જતા વચ્ચે આવતા ગામોમાંથી ક્ષત્રિય સમાજના હજારો લોકો રસ્તા પર યાત્રામાં ઉમટી પડ્યા, ભવ્ય સ્વાગત કર્યું. લોકાયક જિગ્નેશ કવિરાજ, શીતલ ઠાકોર સહિત અનેક કલાકારો યાત્રામાં જોડાયા, જેના તાલે અને જય ભવાનીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માર્ગમાં આવતા ગામોમાં ગ્રામજનો દ્વારા અભિજીતસિંહ બાપુનું ફૂલહાર સાફા પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રેલી દરમિયાન સાબરકાંઠા પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર સહિત અનેક આગેવાનો જોડાયા હતા. જે ગુજરાત અને ભારત સિવાયના શ્રીલંકાની અંદર એક, નેપાળની અંદર એક, પાકિસ્તાનની અંદર 2 અને બાંગ્લાદેશમાં 4 શક્તિપીઠોના આખા ભારતમાં જે 51 શક્તિપીઠ છે એ તમામ શક્તિપીઠોમાંથી મહાકાળી માની મૂર્તિ હોય તો એની જોત આપણે પવાગઢથી લાવીશું, આશાપુરા માતાજીની મૂર્તિ હોય તો એની જોત આપણે નાડોળથી લાવીશું, હરસિદ્ધમાની મૂર્તિ હોય તો એની જોત આપણે ઉજ્જૈનથી લાવીશું. એમ 51 શક્તિપીઠમાંથી એના મૂળ સાનિધ્યમાંથી જોત લાવી અને એક જોતમાં પ્રસ્તાવિત કરવાની, એક જ જોતમાં પરિવર્તિત કરવાની અને એ શક્તિપીઠનું મહાશક્તિપીઠ એટલે ભવાની ધામ અને એ ભવાની ધામ સંસ્થા નિર્માણ માટેના સંકલ્પ નીકળે છે.